કેમ છો બધા? મજામાં જશો? તો હું દમુસ કિચન મારી ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું કે જમવાનો સ્વાદ 100 ગણો વધારે તેવો મૂળાનો સંભારો એટલે કે મૂળાનું ખાર્યું. તો ચાલો બનાવીએ મૂળાનું ખાર્યું. આ બનાવવાનો સમય પણ એકદમ ઓછો, થોડા વખતમાં બની જાય છે. તો મેં અહીં એક મૂળો લીધો છે અને 2 મૂળાની ભાજીના પાન લીધા છે. તેને સારી રીતે ધોઈ લીધા છે. હવે આપણે મૂળાની ઉપરથી છાલ ઉતારી લઈશું અને ત્યારબાદ ઊભા 2 ભાગ કરી અને એ મૂળાને આપણે અર્ધચંદ્રાકાર ઝીણા સમારી લેવાના છે. જો અહીંયા મેં સમારી લીધા છે. ત્યારબાદ મૂળાના પાન છે તેને પણ આપણે ઝીણા સમારી લેવાના છે, જેવા આવી રીતે. તે પછી તો મૂળાના પાન પણ બધા સમારી લીધા છે. તે પછી આપણે એક કડાઈમાં 3 થી 4 ચમચી ચણાનો લોટ લેવાનો છે અને તે આપણે એક કડાઈમાં શેકી લેવાનો છે, જેથી કરીને કાચો ના લાગે. તમે શેક્યા વગર પણ તેનો ઉપયોગ કરી શકો છો. અને જો શેકીએ તો લોટનો સ્વાદ છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. લોટ શેકાઈ જાય એટલે આપણે એ લોટને એક બીજા વાસણમાં કાઢી લઈશું અને એ જ કઢાઈમાં આપણે 1 થી 1.5 પાવરું તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે થોડી રાઈ, જીરું અને થોડા અજમા એટલે ચપટી જેટલા અજમા નાખશું, જેથી કરી અને સુગંધ સારી આવે. તેમાં આપણે લસણની કટકી કરી અને ઉમેરીશું. ત્યારબાદ તેમાં સમારેલા મૂળાના કટકા છે તે પણ ઉમેરી દઈશું અને તેલમાં બધો જ મસાલો બળી ન જાય તે માટે આપણે તેમાં 2 ચમચી જેટલું પાણી નાખી દઈશું અને હલાવીશું. અને મૂળા બરાબર સંતળાઈ જાય ને એટલે તેમાં આપણે જે ઝીણી સમારેલી મૂળાની ભાજી છે ને તે પણ હવે એડ કરી દઈશું અને થોડીવાર એને સંતળાવા દઈશું. મૂળાની ભાજી છે એકદમ ઝીણી સમારેલી છે અને અંદર સંતળાવાથી તે મૂળાનું પાણી છે, ભાજીમાં જે પાણી રહેલું છે એ છૂટું પડી જાય એટલે ભાજી છે એકદમ થોડીક થઈ જાય. અને ત્યારબાદ એને થોડી ઢાંકી દઈશું. તો જુઓ, ભાજી એકદમ તેલમાં ચડવાથી થોડીક જ થઈ ગઈ. હવે આપણે તેમાં ચપટી ખાંડ ઉમેરીશું. ખાંડ છે એ ઓપ્શનલ છે. જો તમારે તેમાં અંદર નાખવી હોય, સ્વાદ સારો લાગતો હોય તમને તો જ નાખવી, નહીંતર ખાંડ ઉમેરવી જરૂરી નથી, એને સ્કીપ કરી શકો છો. ત્યાર પછી અને ખાંડ નાખવાથી સ્વાદમાં બેલેન્સ પણ રહે છે. અને ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી હળદર ઉમેરીશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર. જો તમે ઝીણું સમારેલું લીલું મરચું નાખ્યું હોય તો તમારે લાલ મરચું પાવડર ન નાખવું હોય તો પણ સ્કીપ કરી શકો છો. મેં અહીં લાલ મરચું પાવડર નાખ્યું છે અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખ્યું છે. સારી રીતે આ બધું જ મિક્સ કરી અને થોડીવાર ઢાંકી દઈશું અને પછી આ ભાજી જોઈએ, ઢાંકણ ઉગાડીને જોઈશું અને તેમાં આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. નમક છે એ આપણે આ ભાજી અને ચણાના લોટ પ્રમાણે ઉમેરવાનું છે. હવે આપણે ભાજી તો ચડી ગઈ છે તેથી શેકેલો ચણાનો લોટ એડ કરી દઈશું અને આ મૂળાની ભાજીની સાથે ચણાના લોટને સારી રીતે મિક્સ કરી દઈશું. થોડીવાર ઢાંકી દઈશું. તો જુઓ, હવે આપણે એમાં પાણી નાખવું હોય તો તમે નાખી શકો છો. મેં અહીં પાણી નાખ્યું છે, જેથી કરી અને રોટલીની સાથે પણ તમે સારી રીતે ખાઈ શકો છો. એટલે મેં થોડું પાણી નાખ્યું છે અને બધું મિક્સ કરી દીધું છે.
પાણી બળી જાય ત્યાં સુધી હલાવવાનું છે, એટલે મસાલો છે એક રસ બધે સરખો લાગી જાય. અને હવે થોડીવાર મેં ઢાંકી દીધું છે. ઢાંકી દઈશું અને પછી થોડીવાર પછી જોઈશું તો થઈ ગયો છે આપણો મૂળા ભાજીનો સંભારો અથવા તો મૂળાનું ખાર્યું. તો ચોક્કસથી તમે એકવાર ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. કમેન્ટમાં જણાવજો કે તમે કેવી રીતે આ ખાર્યું બનાવો છો, તે ચોક્કસથી જણાવજો.